નમસ્કાર મિત્રો. સી કેરેક્ટર સેટમાં આપણે વ્હાઇટ સ્પેસ એસ્કેપ સિક્વન્સ પહોંચ્યા હતા, જેનો આપણે ડેડિકેટેડ વિડીયો આ બનાવી છે, કેમ કે આનું પ્રેક્ટિકલ જોવું ખૂબ જ અગત્યનું છે. જો તમે કેરેક્ટર સેટ પહેલાં નથી જોયું, આલ્ફાબેટ્સ ડિજિટ ને સ્પેશિયલ કેરેક્ટર, તો તમને કહીશ કે પ્રીવિયસ વિડીયો જોઈને પછી આ વિડીયો જોજો. ઓકે, તો આપણે વ્હાઇટ સ્પેસને અથવા એસ્કેપ સિક્વન્સને જોઈએ, જેમાં આપણી પાસે છે બ્લેક બ્લેન્ક સ્પેસ, હોરિઝોન્ટલ ટેબ, વર્ટિકલ ટેબ, કેરેજ રિટર્ન, ફ્રોમ ફીડ, ન્યૂ લાઇન, બેકસ્લેશ, સિંગલ કોટ, ડબલ કોટ, ક્વેશ્ચન માર્ક, નલ અને અલાર્મ બેલ. આમાંથી બધા વર્ક નથી કરતા. આપણે વન બાય વન પ્રેક્ટિકલ જોશું અને શું કામ છે તેનું એ પણ જોશું. જે ઇમ્પોર્ટન્ટ છે એ જ તમને હું સમજાવીશ. બીજા અત્યારના વર્ઝનને આ સપોર્ટ ઘણા નથી કરતા, કેમ કે પહેલાંના પ્રિન્ટર એવા હતા, પહેલાંનું આઉટપુટના ડિસ્પ્લે એવું હતું, ત્યારે આ બધું યુઝ થતું. તો આપણે આવી જઈએ ટર્બોસીમાં અને જોઈએ. ઓકે, તો ફર્સ્ટ વન છે /b. /b શેના માટે છે ને રન કરું છું તો તમે આઉટપુટ જો. પહેલાં હું નોર્મલ આઉટપુટ કરું, એમાંથી /b ને હું કાઢી નાખું. હેલો પછી જો કર્સર ક્યાં બ્લિંક થાય છે? ઓ ને ઓ પછી બ્લિંક થાય છે. હવે હું અહીંયા /b યુઝ કરીશ તો એક સ્ટેપ એ બેકવર્ડ આવી જશે, તો હવે ઓ ઉપર બ્લિંક થશે. તો આ એનું કામ છે. નેક્સ્ટ છે /t છે એનું નામ છે હોરિઝોન્ટલ ટેબ. /t જે આ દેખાય છે અહીંયા, તે /t એનું કામ શું છે? હોરિઝોન્ટલ ટેબ અપ. તો એને આપણે પ્રિન્ટ કરીને પહેલાં એને રિમૂવ કરીને તમને આઉટપુટ બતાવું. અત્યારે દેખાય છે BCA સ્કૂલ. ઓકે, હવે અહીંયા લખું છું /t. જો શું થયું, એક ટેબ ખસી ગયો. તો એક સાથે વધારે સ્પેસ આપવી હોય, જેમ તમે પીસીમાં ટેબ કીનો યુઝ કરો છો, સેમ આઉટપુટમાં ટેબ કીનો યુઝ કરવો હોય ત્યારે આનો યુઝ કરો. ઓકે, હવે નેક્સ્ટ છે એની સાથે સાથે જ આપણે જોઈ લઈએ /n. એનું કામ શું છે? નેક્સ્ટ લાઇન ઉપર તમારું કર્સરને મૂવ કરવું. જો પ્રિન્ટ એફ, અહીંથી સ્કૂલને હું રિમૂવ કરી અહીંયા લખું સ્કૂલ, ટેબને પણ રિમૂવ કરી નાખું. જો BCA પછી /n આપ્યું એટલે શું થયું? ન્યૂ લાઇનમાં આઉટપુટ જતું રહ્યું અને સ્કૂલ એની બાદ પ્રિન્ટ થયું. સિમ્પલ છે. /n. નેક્સ્ટ છે આપણી પાસે હોરિઝોન્ટલ ટેબ હતું, એવી રીતે વર્ટિકલ ટેબ. બટ તમે આઉટપુટમાં જોશો તો કોઈ રેન્ડમલી કેરેક્ટર એક ડિસ્પ્લે વચમાં થઈ જશે. અત્યારે એ સપોર્ટ કરતું નથી. નેક્સ્ટ છે આપણી પાસે /r. ચલો આને અનકમેન્ટ કરી નાખું. /r પહેલાં હું આને રિમૂવ કરીને રન કરું. તમારો કર્સર જો ક્યાં છે? વર્ડના ડી પછી. ઓકે, હવે હું અહીંયા કરું છું /r. તમે આઉટપુટ ચેક કરો, ક્યાં જતું રહ્યું? કેરેજ રિટર્નથી શું થશે? તમારું કર્સર ગમે ત્યાં હોય, સ્ટાર્ટિંગ ઉપર જતું રહેશે. ઓકે, જો અત્યારે H ઉપર બ્લિંક થાય છે. ઓકે, નેક્સ્ટ છે /f, જેનું કામ છે, એનું નામ જોઈ લઈએ આપણે, ફોર્મ ફીડ. હવે આને હું રન કરું તો વચમાં એક જો કેરેક્ટર આવી ગયો BCA ની પહેલા B ની લેફ્ટ સાઈડમાં. હવે ફોર્મ ફીડનું કામ શું છે? કોઈ પણ પેજ હોય એને બ્રેક કરવાનું કામ છે. હવે એનું એક્ઝામ્પલ લાઈવ તમને હું આમાં આપું MS વર્ડમાં. સપોઝ કે આ પેજની હું અત્યારે એક પેજ છે, આની વચ્ચે છું અહીંયા. હવે મારે શું કરવું છે? અહીંથી બે પેજના બે પાર્ટ કરવા છે. તો મારે શું કરવાનું? અહીંયા જો તમને એક ઓપ્શન દેખાતો હશે પેજ બ્રેક. અહીંયા હું જેવું ક્લિક કરીશ તો ઉપરનું એના પછીનું શું થઈ જશે? નેક્સ્ટ પેજમાં જતું રહેશે. તો એવું જ કંઈક મારે આઉટપુટમાં સી લેંગ્વેજના આઉટપુટમાં કરવાનું થાય સપોઝ, ત્યારે આ /f યુઝ થાય છે. એ પણ ક્યારે? જ્યારે ઓલા ડોટેડ પ્રિન્ટર આવતા ત્યારનું કામ છે. તમને FCUમાં પ્રિન્ટરના ટાઈપ આવશે એ જૂના પ્રિન્ટરમાં. અત્યારે આવું કંઈ યુઝ થતું નથી. નેક્સ્ટ હતું આપણે /n. તો આપણે જોઈ લીધું. હવે જેટલા /n કરશો એટલા નીચે ન્યૂ લાઇન થતી જશે. ઓકે, નેક્સ્ટ છે ડબલ સ્લેશ.
હવે તમારે ડિસ્પ્લેમાં જ સિંગલ સ્લેશ ડિસ્પ્લે કરાવવો છે. હવે જો હું ખાલી આની અંદર તમે એમ કે પ્રિન્ટ ડબલ કોટની અંદર હું સ્લેશ લખી નાખું બેકવર્ડ સ્લેશ, તો એ પ્રિન્ટ થશે? ના, નહીં થાય, એરર આવી જશે. તો મારે ડિસ્પ્લેમાં જ બેકવર્ડ સ્લેશ ડિસ્પ્લે કરવું છે, તો શું કરવાનું? મારે બે ડિસ્પ્લે કરવાના, બે ટાઈપ કરવાના, તો શું થશે? એકવાર ડિસ્પ્લે થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે ડબલ કોટ. હવે સપોઝ હું આને બધું કાઢી નાખું, મારે કોઈ મેસેજ પ્રિન્ટ કરવો છે અને ડિસ્પ્લેમાં અત્યારે કેવું દેખાય છે, એની આજુબાજુમાં કોઈ કોટ નથી, તો મારે ડિસ્પ્લેમાં જ કોટ ડિસ્પ્લે કરવા છે, ડબલ કોટમાં જ ડિસ્પ્લે થવું જોઈએ. તો હું આવું કંઈક કરીશ તો આ નહીં ચાલે, બરાબર? ના પાડતી છે કે ભાઈ ફંક્શન મિસિંગ વોટ એવર એરર આવશે. તો મારે ડિસ્પ્લેમાં જ ડબલ કોટ ડિસ્પ્લે કરાવવા છે અને મારે લખવું પણ ડબલ કોટમાં જ પડે છે. તો શું કરીશ? હું એક સ્લેશ કરીશ, બેકવર્ડ સ્લેશ અને ડબલ કોટ, અને એવી જ રીતે પૂરું કરવા એન્ડમાં પણ સ્લેશ ડબલ કોટ. તો હવે હું આને રન કરીશ તો હેલો વર્ડ ડબલ કોટમાં ડિસ્પ્લે થશે. ઓકે, આઈ હોપ તમને સમજાતું હશે. નેક્સ્ટ છે સ્લેશ એ, જેનું કામ છે બીપ સાઉન્ડ પ્રોડ્યુસ કરવું, બટ આ પણ અત્યારે ક્યાંય વર્કમાં થતું નથી. ઓકે, હવે પણ તમને આમાં એવું થતું હોય કે આ ક્લિયર, આ ફંક્શનનું નામ આ શું છે, ઇન્ક્લુડ શું છે, વોઇડ મેન શું લખ્યું છે, આ ફંક્શનનું કામ શું છે, પ્રિન્ટએફ કઈ રીતે, આ પ્રિન્ટએફ લખ્યું છે એ નથી સમજાતું. જો તમે ડાયરેક્ટ આ વિડીયો જોતા હશો તો તમને નહીં ખબર પડે. તો આપણે એક ડેડિકેટેડ વિડીયો એના માટે પણ બનાવશું. આમાં જે ગોલ્ડન લાઇન છે એક થેરી બનાવી છે મારી રીતે, એક આ ઇન્ક્લુડ ફર્સ્ટ, એક આ લાઇન, બીજી આ લાઇન, થર્ડ આ, ફોર્થ વન આ, અને ફિફ્થ વન ગેટ ch. આ 5 વસ્તુ હું એક વ્યવસ્થિત વિડીયોમાં તમને સમજાવીશ અને એ શું કરે છે, ટોટલી વર્ક કઈ રીતે થાય છે તમને સમજાવીશ. એ ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ તમને મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ તમને શાયદ જોવા મળશે. અને ડાયરેક્ટ જો તમે આ વ્હાઇટ સ્પેસ જોતા હો તો હું તમને સજેસ્ટ કરીશ કે પ્રીવિયસ વિડીયો જો, જેમાં સીના કેરેક્ટર સેટ તમને સમજાવ્યા છે, એના પછી જ આ વિડીયો જોશો. ઓકે, તો મળી જઈએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સીનું BKNMUના સિલેબસ મુજબ સી લેંગ્વેજનો નેક્સ્ટ ટોપિક આપણે જોશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.